હું છું સીમા રાવલ અને તમે જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। મંગળવારે માણેકપુર બળિયાનગર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો। સંતોકબા મોહનભાઈ ચૌધરી પ્રા શાળા તથા તારાબેન રસિકલાલ શાહ હાઈસ્કૂલને 50 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ પ્રતિભા સન્માન, ભૂતપૂર્વ વિદ્યાર્થી, સારસ્વત સ્નેહમિલન, દાતાઓનું સન્માન, સ્મૃતિ ગ્રંથનું વિમોચન અને સારસ્વતોનું સન્માન કરાયું હતું। શાળા સહિત શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। 1973માં શાળાની સ્થાપના કરવામાં આવી હતી। મહાનુભાવોએ સુવર્ણ જયંતિ મહોત્સવમાં શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો। સંસ્થાને અંદાજે 65 લાખ રૂપિયાનું દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેસાણા દૂધસાગર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ચૌધરી, મધુર ડેરી ચેરમેન શંકરસિંહ રાણા, શેઠ હરિભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી VN પ્રજાપતિ, પ્રમુખ ગ્રુપના મમુકેશભાઈ ચૌધરી, અમૃતભાઈ ચૌધરી, સોમાભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા। સમયની સરિતાને વહેતા ક્યાં વાર લાગે છે। જોત જોતામાં આ સંસ્થાને શરૂ થતાં 50 વર્ષ પૂર્ણ થયા। આજે ઈસવીસન 1973માં શરૂ થયેલી આ શાળા ઈસવીસન 2023માં એની સફળ શિક્ષણ યાત્રાના 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે આ સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું અમે નક્કી કર્યું। આ સંસ્થાના નિર્માણમાં અમૃતભાઈ શાદાભાઈ ચૌધરી મુખી પરિવારે યોગદાન આપ્યું। સ્વનિર્ભર પ્રાથમિક શાળા માટે શ્રીમતી શાંતાબેન ઈશ્વરલાલ શ્રીરામદાસ પટેલ ડૉક્ટર BIના હસ્તે અમને દાન મળ્યું। પ્રાથમિક શાળા માટે અમને સ્વ ગોવિંદભાઈ ચૌધરી તરફથી સંતોકબેન મોહનભાઈ ચૌધરી પ્રાથમિક શાળા માટે દાન મળ્યું। આમ સતત દાનનો પ્રવાહ વહેતો ગયો અને આ સંસ્થાની પ્રશાખાઓનું નિર્માણ સતત આગળ વધતું રહ્યું। આ કાર્યક્રમમાં અમને ગ્રામજનો દ્વારા મળ્યું છે અને જે સહકાર મળ્યો છે માણેકપુર કેળવણી એ માટે તમામનો હૃદયપૂર્વક આભાર માને છે। આભાર, ધન્યવાદ।